ધોરણ 10 વિષય ગુજરાતી માધ્યમના બાળકો માટે ગાલા અસાઇનમેન્ટ બુક વર્ષ 2025, જેમાં પ્રશ્નપત્ર 1 જેના વિભાગ એનું સોલ્યુશન આજે આપણે મેળવીશું. દોસ્તો, વિભાગ એ ગદ્ય વિભાગ છે અને એમાંથી 20 માર્કના પ્રશ્નોત્તર તમને પૂછાશે. એટલે વિભાગ એ 20 માર્કનો રહેશે. આજે સ્પેશિયલ આ વિડીયો બનાવી રહી છું કે બાળકોએ સપ્લિમેન્ટરીમાં કઈ રીતે ઉત્તરો લખવા એની વિગતે સમજ આપવા માટે આ વિડીયો બનાવી રહી છું. દોસ્તો, નીચેના જોડકા યોગ્ય રીતે ફરીથી જોડીને લખો. 4 માર્કનું પૂછાશે, જેમાં અહીંયા પાત્ર છે અને અહીંયા કૃતિ છે. તમારે પાત્ર બેઠા કોપી કરી લેવાના છે અને એની સામે એનો ખરો જવાબ લખવાનો છે. જેમ કે ફોરમ, તો ફોરમ આ પાત્ર કયા ગદ્યમાં કઈ કૃતિમાં આવે છે? તો ફોરમ આવે છે રેસના ઘોડો. તો અહીંયા ફોરમની સામે ઈ આવવું જોઈએ. ગોવિંદ ચોપડાની ઇન્દ્રજાળ, એટલે ક ચોપડાની ઇન્દ્રજાળ. આંબા પટેલ ગોડીની સ્વામી ભક્તિ અને માણેક જન્મોત્સવ. આપણને આ સોલ્યુશન મળી ગયું. હવે એ ઉત્તર વહીમાં એટલે કે સપ્લિમેન્ટરીમાં લખવાનું કઈ રીતે છે એ આપણે જોઈએ. જો આ એક આદર્શ સપ્લિમેન્ટરી મેં તમારી માટે લીધી છે કે જુઓ, અહીંયા આપણે કેમ વિભાગ એ લખો, જોડકા જોડો 4 માર્ક, અને અહીંયા કોપી કરી દેવાનું છે 1 2 3 4. અને આ બાજુ જુઓ ફોરમ ઈ રેસનો ઘોડો. જો અહીંયા છે ને એકની ઉપર ફોરમ ઈ રેસનો ઘોડો. એ રીતે આ 4 જવાબ આપણે લખવાના છે. એટલે એક લીટીમાં આવશે આખો જવાબ. નંબર 2 ગોવિંદ ક ચોપડાની ઇન્દ્રજાળ. ક્લિયર, સમજમાં આવે છે? 3 આંબા પટેલ ગોડીની સ્વામી ભક્તિ. અને 4 માણેક જન્મોત્સવ. ઓકે, વિભાગ એમાં આ રીતે લખવાનો રહેશે. આગળ વધીએ. બ, કૌંસમાં આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. 5મી ખાલી જગ્યા છે. નરેને ખાલી જગ્યાની તાલીમ મેળવી હતી તો વન સંરક્ષણની. 6, આપણી બબલીની જ પગલી જાણે. આ વાક્ય ડુંગરની પત્ની બોલે છે. અને 7, ખાલી જગ્યાના કારણે, તો કે આજ્ઞાના કારણે સાગના ઝાડ શણગારેલા લાગે છે. અને 8, મનુષ્ય દેહ છાસના જેવો છે. અહીં જુઓ 4 ખાલી જગ્યા લખી જ છે. યાદ રાખો, વ્યવસ્થિત સુવાચ્ય અક્ષરોમાં લખવાનું છે અને જે જવાબ છે એના નીચે અંડરલાઇન કરવાનું છે. સપ્લિમેન્ટરીમાં બ્લુ પેન અને પેન્સિલ એ સિવાય કોઈ પણ રંગીન પેનનો ઉપયોગ કરવાનો નથી. ક્લિયર થયું? પછી બ પછી હવે આવશે ક. કની અંદર એક વાક્યમાં ઉત્તર લખો છે. નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. 2 માર્ક, બંનેનું 1 1. આંબા પટેલના ઘોડીની ચાલ કેવી હતી? તો રેવાડ. અને અંકિત પરીક્ષામાં ઉત્તીર્ણ થવાની ખુશીમાં રામાયણ અને મહાભારતના પુસ્તકો એને ભેટમાં મળ્યા હતા. જો જવાબ લખવાની ટેકનિક. ક, એક વાક્યમાં ઉત્તર, 2 માર્ક. ફકરો પાડીને જવાબની શરૂઆત. આંબા પટેલની ઘોડીની ચાલ રેવાડ હતી. 10, અંકિતને પરીક્ષામાં ઉત્તીર્ણ થવાની ખુશીમાં રામાયણ અને મહાભારતના પુસ્તકો મળ્યા. મિત્રો, યાદ રાખો, જોડણી પર ખાસ ધ્યાન રાખવાનું, સુવાચ્ય અક્ષરે અને જોડણી ખરી લખવાની. હવે જો અહીંયા તો અહીંયા લીટી કરી દેવાની પેન્સિલથી આખા વિભાગમાં. અહીંયા બી એટલે કે પૈતું બ પછી લીટી કરો. બરાબર, ક પતી ગયું તો ક પછી લીટી કરો. હવે આ શું આવે છે? તો કે હવે આવે છે ડ.
નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર લખો. ગમે તે બે. યાદ રાખો, અહીં 11, 12, 13 કુલ 3 પ્રશ્ન આપેલા હશે. 3માંથી તમને જે પાક્કા આવડતા હોય એ 2 જ લખવાના છે. વધારાનું લખવાની જરૂર નથી. ક્લિયર? અહીંયા આ દીકરીએ જવાબ લખ્યો છે ઉત્તર 11 કે અહીંયા જો લખવાની ટેકનિક ફકરો પાડીને કે લેખક છત્રી ન ખોવાય એ માટે છત્રી પર પોતાનું નામ, સરનામું લખાવવાની સલાહ અમલમાં મૂકી. વરસાદના પાણીના કારણે ભૂસાઈ ન જાવ એ માટે પાકા રંગથી લખાવ્યું. ખ્યાલ આવે છે? બીજો જવાબ લખ્યો 12મો કે ડુંગરની પત્ની પ્રત્યે સહાનુભૂતિ દર્શાવતા શું કહ્યું? તો ડુંગરની પત્નીએ કોઈ બાળકની પગલી જોઈ તે પોતાના મૃત સંતાનની યાદ આવતા તે હલબલી ગઈ હતી. આથી ડુંગરે તેની પત્ની પ્રત્યે સહાનુભૂતિ દર્શાવતા કહ્યું, ગાંડી, એવા પગલાં તો ઘણાના હોય. સમજ પડે છે? 2 જવાબ લખાઈ ગયા પછી પેન્સિલથી લાઈન અહીંયા કરી જ દીધી છે કે આ અ, બ, ક પૈતું, ડ પૈતું. હવે આવે છે ઈ. ઈના અંદર જોઈ લો કે નીચે આપેલ પ્રશ્નોના 10-12 વાક્યમાં મુદ્દાસર ઉત્તર લખો. ગમે તે 2 ઉત્તર લખવાના છે. એક ઉત્તરના 3 ગુણ રહેશે, એટલે 3 અને 3. બરાબર? અહીં પણ યાદ રાખો, 3માંથી 2 જ લખવાના છે કેમ કે 2 માંગેલા છે. ક્લિયર? હવે અહીંયા શું કરવાનું છે આપણે? તો વિસ્તૃત ઉત્તરની અંદર આ રીતે ઈ 7-8 લીટીમાં ઉત્તર લખો, 6 માર્ક્સ. અહીંયા જો સવાલ લખ્યો છે કે આખરે તો શિક્ષણનું ધ્યેય બાળકને ઉમદા માણસ બને તે જ છે, સમજાવો. બરાબર છે? અહીંયા સરસ મજાનું ચોકટાની અંદર ગદ્ય, સાહિત્યકાર, સાહિત્ય પ્રકાર અને સંકલન લખ્યું છે. ત્યારબાદ ફકરો પાડીને સરસ સુવાચ્ય અક્ષરની અંદર આ આખો જવાબ લખેલો છે. ખ્યાલ આવે છે તમને? હું 1-8 સેકન્ડ માટે થોભું છું જેથી કરીને તમારે જો સ્ક્રીનશોટ પણ લેવો હોય તો લઈ શકાય. પ્લીઝ ટર્ન ઓવર ધ પેજ. ખ્યાલ આવે છે? આ છે બીજો જવાબ. ચોપડાની ઇન્દ્રજાળ પાઠમાં રાતો ચોપડો ફાડી નાખવાનું રહસ્ય જણાવો. અહીં પણ એઝ ઇટ ઇઝ લોંગ પ્રશ્ન છે, એનો જવાબ પણ લાંબો હશે. 10-12 વાક્યમાં મુદ્દાસર ઉત્તર લખવાનું કહ્યું છે. એટલે અહીં ફરીવાર ગદ્ય, સાહિત્યકાર, સાહિત્ય પ્રકાર અને સંકલન આટલું લખ્યા બાદ ફકરો પાડીને વ્યવસ્થિત અક્ષરે જવાબ લખવાનો રહેશે. આ પ્રકારે જો તમે જવાબ લખશો તો ઇન્શાઅલ્લાહ તમારા બોર્ડમાં ગુણ સારા આવશે. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઈક કરજો અને કંઈ પણ ક્વેરી હોય તો મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. ઓલ ધી બેસ્ટ ફોર એક્ઝામ. બાય.